નવસારીમાં ચાલુ વરસાદે રોડ બનાવવાની કામગીરી ચર્ચામાં આવી છે। ટાટા સ્કૂલથી વેરાવળ માર્ગ પર લોલમલોલ ચાલતું કામ જોવા મળ્યું। એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તે વચ્ચે સિમેન્ટમાં માટી કપચી મિક્સ કરવામાં આવી રહી છે। 4 મહિના પહેલા શરૂ થયેલું કામ હજુ પણ અધૂરું છે અને તંત્રના આદેશો કોન્ટ્રાક્ટરે ગોળીને પી ગયા હોય તેવા આક્ષેપો પણ થયા છે। નિયમોનું ઉલ્લંઘન કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ ઉગ્ર બની છે। ચાલુ વરસાદે બનતા રોડના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। नवसारी महानगरपालिका द्वारा थोड़ा समय पहला ड्रेनेज काम वीरावळ नाकाथी सूरत तरफना जता मार्ग पर करवामां आवी रह्युं हतुं, तेना कारणे रोड पण महदअंशे खोदी काढवामां આવ્યા હતા। परंतु आ काम आटला महीना थवा छतां पण पूर्ण थयुं नथी અને આજે ચોમાસાનો પહેલો વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। ત્યારે આજે ટાટા સ્કૂલની સામેના વિસ્તારના ભાગમાં ચાલુ વરસાદે જે છે તે સિમેન્ટ મિક્સ કરીને જે કપચી નાખવાનું કામ છે તે ચાલુ વરસાદમાં કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા જે સમયસર જે કામગીરી છે પૂર્ણ ન કરવામાં આવતા ચોમાસામાં પણ એનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને એક કોન્ટ્રાક્ટરની ગેરબેદરકારી સામે આવી છે, જેમાં મહાનગરપાલિકા જે છે તે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કેટલી કાર્યવાહી કરે છે જોવાનું। પણ વાત એ છે કે ચોમાસું બેસી ગયું છે તેમ છતાં પણ આ જે 20 ડિસેમ્બર તકના જે કામો પૂર્ણ નથી થયા તેને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે મહાનગરપાલિકા આ કામ કેટલું જલ્દી પૂર્ણ કરે તે જોવું રહ્યું। પરિમલ મકવાણા, ટીવી 30 ગુજરાતી, નવસારી।